પેજ 141. પછી નીચેનો પેરેગ્રાફ ચાલુ કરે, જુદું પડતા જ ડિપ્રેશન ગાયબ. પેજ 141. જુદું પડતા જ ડિપ્રેશન ગાયબ. ચંદુભાઈ એમ કહે તો આપણે ટોક ટોક કરીએ એટલે આપણો અભિપ્રાય જુદો છે એવું નક્કી થઈ ગયું. અગર તો ચંદુભાઈ આવું કેમ થાય છે એટલું પૂછે તોય બસ થઈ ગયું. પ્રશ્નકર્તા: એવું તો કહું છું ચંદુભાઈને. દાદાશ્રી: બસ કહ્યું એટલે આપણો અભિપ્રાય જુદો પડ્યો કે આપણે થઈ ગયું જુદું. છતાં ફરી થાય તો એ ભરેલો માલ છે ને. પ્રશ્નકર્તા: ચંદુભાઈને જ આગ્રહો છે તે જોયા કરું. દાદાશ્રી: એ બરોબર છે, એ જોયા કરવાથી ઓછા થઈ જાય, ઘણા ઓછા થઈ જાય, ઘણા ઓછા થઈ ગયા છે. અને હું ધક્કા મારું છું એ તો તમને યાદગીરી રાખવા માટે. ધક્કા નથી મારતો હું તમને. પ્રશ્નકર્તા: એવું નથી કશું લાગતું, તમે ધક્કા મારો છો એ તો ગમે છે, પણ આ ચંદુભાઈનું આવું નીકળે છે ને એ વેદે તેનું છે. પેજ 142. દાદાશ્રી: હા, એ બરોબર છે, આવું નીકળે છે ને તેનું ચાલે છે તે તારે કહેવાનું કે ભાઈ આવું ન થવું જોઈએ. બસ આટલું જ. એની પાછળ બેસી રહીએ અને પાસ્ટને સાંભળ કરીએ તો પછી એ બાજુનું ખોઈ નાખીએ. આજનું ખોઈ નાખીએ. પ્રશ્નકર્તા: પ્રેઝન્ટને છોડીએ નહીં. દાદાશ્રી: અમે ધક્કો મારીએ તો એ પ્રેઝન્ટને જો ધક્કો ના જોઈશ કહીએ. પ્રશ્નકર્તા: આપે કહેલું કે આવું બોલજે તે હું બોલું છું કે આઈ વોન્ટ ટુ રિમેન ઇન પ્રેઝન્ટ. પણ એ તો ડિપ્રેશન આવી જ જાય છે. પણ દાદાશ્રી: ડિપ્રેશન તો ચંદુભાઈને આવે ને તો આપણે શું વાંધો છે? જોવું શા માટે ચંદુભાઈ તમને ડિપ્રેશનો આવે છે. શા મોટા ચંદુભાઈ તમને ડિપ્રેશનો આવે છે. એવું તેવું કહીએ. મારે વળવું ના પડે. હું તો આવું આવું બોલું. આખી દુનિયાના મોટા બાપ થઈને બેઠા છો એવું કહું. એવું તમારે શું મોટા ચંદુલાલ, આમ કહીએ ને, આવડે કે ના આવડે? એટલે પ્રેઝન્ટમાં જ રહેવું, જે તે રસ્તે. ડિપ્રેશન આવે ને ત્યારે આપણે કહેવું, દાદાજી જુઓ ને, ચંદુભાઈ ડિપ્રેસ થઈ ગયા છે. તમારે કહેવું એટલે એ જબરજસ્ત પુરુષાર્થ કહેવાય. શા મોટા ચંદુલાલ, તમને શરમ નથી આવતી? કહીએ, બોલો પછી બંનેની સગાઈ કેટલી લંબાવી. પ્રશ્નકર્તા: જુદું જ પડી ગયું. દાદાશ્રી: તરાશે ને, દરિયો બહુ મોટો છે ડિપ્રેશન આવે ત્યારે. દાદાની સ્ટીમરે બરાબરની જબરદસ્ત હાઈ સ્પીડની છે ને, દરિયો મોટો છે, શું થયું? સુકાની દાદા છે. જુદા પડવાની વાતચીતનો પ્રયોગની ચાવી જબરજસ્ત છે આખી. કારણ પેલું જ્ઞાતા દ્રષ્ટા ગમે તેટલો રહેવા જાય ને, પેલો ડિપ્રેસ થતો હોય. હું જોયા જ કરું, દીપક ડિપ્રેસમાં ગયો તો પેલો ડિપ્રેશનમાં વયા કરે અને પેલો બહાર નીકળી શકે નહીં. ત્યારે આ જ્ઞાતા દ્રષ્ટા સાથે પેલો વાતચીતનો પ્રયોગ બહુ જ હેલ્પ કરે એવું છે. અને મેં ચગી ગયું હોય ત્યારે મેં ઉતારી પાડે, ઉતરી ગયું હોય તો પાછું શક્તિ આપે કે અમે છીએ ને તારી સાથે, ઊભો બહાર નીકળી જાય. કઈ રીતે કેવી રીતે બેલેન્સ કરવું ને તે અહીં આખું આપણા સત્સંગથી, આ પુસ્તકથી વાતચીતનો પ્રયોગ ફિટ કરી લેવા જેવો છે. ફ્રી ટાઈમમાં એને જ્યાં જ્યાં ડિફેક્ટ હોય એમાંથી બહાર કાઢવાનો, નોર્માલિટીમાં કેમ કરીને લાવે એને ખૂબ એને સમજાઈ પટાઈને વાળ્યા જ કરવાનું છે આખું. આ ડિપ્રેશનનો ને આનો અનુભવ દશરથની વહુ, અરે દશરથની માં અને રામની વહુને બહુ ફાઇન અનુભવ છે. કેજો આપણને માઇક કાલે જ કહેતી હતી મને. હા, અહીંયા ઊંધું છે, દશરથની માં અને રામની વહુ. મને બહુ ડિપ્રેશન આવી જતું. હું 20 દિવસ સુધી તો પથારીમાં જ રહેતી હતી અને 4 દિવસ સુધી દવાખાનામાં દાખલ કરે પણ કોઈ દવા લાગુ જ ના આવતી. એટલું બધું આવતું, 4 વર્ષ 5 વર્ષથી સરંગ દવા ખાતી પણ કોઈ પણ લાગુ ના આવે. આ જ્ઞાન લીધા પછી તો એટલું બધું સરસ થઈ ગયું છે કે કોઈ પણ ગોરી નહીં. કાલે એવું થયું કે ભ્રમણ થઈ ગયું, ભણે સુઈ જવાનું એમને. એલર્જી છે બધી ગાદલાની એની તોય પણ બિલકુલ એકદમ સરસ થઈ ગયું. જ્ઞાન પછી તો અમે એટલી બધી તાકાત આવી જાય, એટલી બધી શક્તિ આવી ગઈ છે અને બહુ જ સુરતી છે. એમ કે શું આ લીલાબેન તમને આ બધું ધન થયું અત્યાર સુધી? હવે તો ડોક્ટર કંઈક કહે ને કે બધા પૂછે કે હવે તમારે એમને સારું થઈ ગયું? ભારતીને લઈને ગયા હતા ગાંધીને ત્યાં તો કે હવે એમને સારું થઈ ગયું, દવાખાને જ આવતા નથી. અઠવાડિયામાં 4 વખત દવાખાનામાં દાખલ કરવા પડે. એટલે પૂછે બધા ડોક્ટરો. પણ બહુ સરસ થઈ ગયું જ્ઞાન તો. મને એટલું બધું સરસ પચ્યું છે ને કે કંઈ કીધાની જ વાત નહીં. એટલું આમ ભણેલા નથી પણ બધું અંદર તો એટલું બધું સરસ જુદું રહે ને, બહુ સરસ. હવે તો રામને હરાઈ પાડે એવી થઈ ગઈ.
રામના પુત્ર દશરથ. અહીંયા ઊંધું છે. શું કહે છે રામ? કશું કેવું છે રામને? હવે તો નિરૂમાં બધા તમારા થઈ ગયા ને. હા, ડિપ્રેશન આવે ત્યારે ડિપ્રેશન આવે 142. પેજ 142. ડિપ્રેશન આવે તે ઘડીએ આ મારું સ્વરૂપ ન હોય, હું શુદ્ધાત્મા છું, આ ડિપ્રેશનને જાણું છું, તે જુદું છે એવું નક્કી થઈ જાય તો થઈ ગયું કલ્યાણ. જાગૃતિને જ સાચવ કરવાની, એને જ પોષ કરો, એ જ શુદ્ધાત્મા છે. જબરજસ્ત વાક્ય છે. જાગૃતિની બહુ મોટી વાત છે. આપણે શુદ્ધાત્મા હાચવા કરી, પણ કેવી રીતના હાચવવાનો? હા, મારે શુદ્ધાત્મામાં રહેવું છે, શુદ્ધાત્માને મોટો પ્રગતિ કરી છે, શુદ્ધાત્માને. હા, પણ શુદ્ધાત્માને પણ કઈ રીતે? દાદાને અહીંયા આ લીટીમાં ચાવી આપે છે કે ભાઈ આ જાગૃતિ એ જ શુદ્ધાત્મા છે. તો હવે જાગૃતિને સાચવો એટલે ઓટો એ જ શુદ્ધાત્મા સચવાયો. જાગૃતિ જેમ જેમ વધતી જશે, ડીમ ના પડે, વધતી જાય, તેમ આપણે શુદ્ધાત્મા સચવાઈ ગયો, પ્રગતિ થઈ. એટલે એને પોષ કરો, એટલે એને પુષ્ટિ આપ કરો એમ કે છે. જાગૃતિને ખૂબ પુષ્ટિ આપો. પેલું માનને પુષ્ટિ મળે ને કશાયને પુષ્ટિ મળી જાય, પેલું જાગૃતિ ઉડી જાય. પછી ડિપ્રેશન એટલે માનનો જ ફેઝ છે ને આખો. હા, અહંકારનો ફેઝ છે આખો. અહંકાર એલિવેશન ડિપ્રેશન બધું અહંકારને ચાલે છે. માને અહંકાર માન મળે એટલે એલિવેટ થાય ને અપમાન મળે એટલે ડિપ્રેસ થઈ જાય. પેજ 143. પ્રશ્ન કરતા અને ખરેખર પોતે જાણકાર જ હોય છે ને? ડિપ્રેશન ક્યારે આવ્યું, કેટલું આવ્યું, ગયા વખત કરતાં ઓછું છે કે વધારે છે? દાદાશ્રી બધું જાણે. પ્રશ્ન કરતા જેમ ડિપ્રેશનને જાણનારા આત્મા તરીકે રહેવાનું છે, એવું એલિવેશન વખતે જાણનારા તરીકે રહે તો ડિપ્રેશનનો વખત ના આવે ને? દાદાશ્રી કંઈક સાંભળે તે ઘડીએ ટાઈટ થયો હોય એટલે આત્મા જાણી જાય કે છાતી કાઢી, એલિવેટ થયું છે, માટે ડિપ્રેશન આવ્યા વગર રહે નહીં. પ્રશ્ન કરતા તો એલિવેશન વખતે એવી અંદર જાગૃતિ રાખવાની કે તમે ટાઈટ થયા? દાદાશ્રી એવી જાગૃતિ રહે તો કલ્યાણ થઈ ગયું. પ્રશ્ન કરતા એટલે જેટલું એલિવેશન થાય એટલું જ ડિપ્રેશન વધારે થાય ને? દાદાશ્રી 150 ફૂટ ઊંચી ખુરશી ઉપર બેઠો હોય તો 150 ફૂટથી પડે. બેનની કંઈક ભૂલ થાય તો ભાઈ એને ડિપ્રેશન લાવે એવું બોલે, પણ બેનને પોતાને ડિપ્રેશન આવે નહીં ને? એ તો તું બહુ ખરાબ માણસ એવું કહી દે, એટલે પોતે ડિપ્રેશનનો માર ખાધો અને સામાને ડિપ્રેશનનો માર ખવડાવ્યો, એટલે ડબલ ગુનો થયો. ભોગવટોએ એનો જ આવે, એટલે એ તો જબરજસ્ત ભોગવટો આવે. પોતાની ભૂલ હોય તોય સામા ઉપર અટેક કરે અને સામાને દબડાવી મારે એ ડબલ ગુનો. એનું રિએક્શન પેલું ડિપ્રેશન વધી જાય, પણ તે ઘડીએ પાછો આનંદ ભોગવે. મેં એને કેવી ચોપડાવી દીધી. આ છે ને આ ડિપ્રેશન આ બધા આખી એને ખુલ્લું કરે છે દાદા એનાલિસિસ કરીને કે કેવી રીતના ડિપ્રેશન આવે છે. તો કે એલિવેશન અને ડિપ્રેશન એ સામસામે છે, દ્વંદ્વ છે. એલિવેશન હોય તો ડિપ્રેશન આવ્યા વગર રહે જ નહીં. એ એલિવેશન એટલે અહંકાર ઊંચો થાય, અદ્ધર બહુ ચગે ને, અહંકાર ચગે, એને એલિવેશન કહ્યું. હવે જેટલો એલિવેશનમાં આવ્યો એટલો જ પાછો ડિપ્રેશનમાં આવવાનો છે. જેટલો 150 ફૂટ ચડ્યો હોય તો એટલો જ પડવાનો. હવે આ કે છે કે ડિપ્રેશન કેવી રીતના આનું પ્રોસેસ કેવો હોય છે? તો કે આ સરસ દાખલા આપે કે ભાઈ એની બહેનને છે તો ટડકાવે તે આવી કેમ ભૂલ કરી, આમ કેમ તેમ કેમ, તો પેલી એની સામે ચોપડાવી દે પાછી, તું જ એવો છું, તું જ ખરાબ છું, તને જ ઊંધું દેખાય છે, તને મારી વાંક દેખાયા કરે છે, તને મારું કોઈ સારું દેખાતું જ નથી, એમ કરીને એને સામું આપી દે. એટલે પેલો ડિપ્રેશન અને પેલા જે એને ભાઈએ એને ચોપડાવી તો એને પોઝિટિવ લઈને પોતાનો કચરો સાફ કરવાનો હતો, એને બદલે એને સામો એટેક કર્યો. એટલે પોતાનું તો બગાડ્યું, પેલાને ડિપ્રેશનમાં નાખે એવું કર્યું. બેવ બગાડ્યું, બંનેનું બગાડ્યું કે છે. પછી એનું રિએક્શન આવ્યા વગર રહે નહીં કે છે.
એનું ફળ આવ્યા વગર રહે નહીં તમને. એનું ફળ પછી તમારે પોતે ડિપ્રેશનનો સફર કરવું જ પડે, એનું ભોગવવું પડે, પછી પૂરું થાય કે છે. જે માન આ એલિવેશન જે આવે છે, એલિવેશનમાં પોતે પછી ચગ્યો બહુ આનંદ ભોગવે છે કે છે. અને આ એક એટલે પોઈન્ટ અહીંયા એ જ પોઈન્ટ આવે છે કે તે ઘડીએ તો આનંદ ભોગવે છે, પણ ડિપ્રેશન ક્યારે આવે ને એ વર્ષમાં આવે કે એટલે તે નજીકના દિવસોમાં આવે કે 6-12 મહિને 2, 5, 10, 20 વર્ષ પછી પણ આવે? ગમે ત્યારે આવે, આવી શકે ને. બહુ આમ ચગ્યો હોય ગમે એવું તો ત્યારે. ઘણી કોઈ વખત ટાઈમ જોયેલું એવો છે કે નથી. 10, 20 વર્ષ સુધી ચગેલો હોય છે આમ, હા, પછી એવો સેટબેક મારે, જેટલું લાંબુ ચાલે એટલું જ પાછું ભોગવવાનું બહુ લાંબુ લાંબુ રહે. ચાલે છે. તાત્કાલિક નથી દેખાતું, પછી બહુ દેખાય. એ ઘડી તો આનંદ મસ્તીમાં કેવું મેં એને સીધું કરી દીધું, કેવું એને ચપોડી દીધો, એને પાસરો કરી નાખ્યો. એનું પણ છોડશે નહીં, દરેકને એનું આયા વગર રહેશે જ નહીં. નિયમ છે આ. ઘણા નાનપણથી ડિપ્રેસિવ સ્વભાવના હોય, એ પૂર્વે બહુ ચગીને પછી પડેલા હોય એવું. તારું પૂછે હે એવું જ હશે ને. હા, એવું જ ને વળી. બહુ એલિવેટ થઈને ફરેલા. હવે આવો માન ખાઈ રહે, પછી માર ખાધો એટલે પછી હવે જોઈએ જ નહીં. અપમાનના ભયમાંથી ઊભું થાય છે. અપમાનના ભયમાંથી. પછી અપમાનનો ભય પેલો માનનો, પેલું માન બહુ મળેલું પુષ્કળ, અને પછી એ માન જે કે અપમાન સામું આવ્યું હોય બેક મારે ત્યારે પછી. એને પછી એ અંદર પછી બહુ કોમ્પ્લેક્સિટી ભયની ઊભી કરે. અપમાનનો એક્સ્ટ્રીમ ભય થાય ને એટલે આખી એની પ્રકૃતિ ડિપ્રેસિવ થાય કે ક્યાંય બધી સેફ સાઈડ ખોળે કે ક્યાંથી મને અપમાન ના મળે. એટલે પછી ડિપ્રેસિવ પ્રકૃતિ ઇન્ફિરિયર કોમ્પ્લેક્સિટી બધું એમાંથી થાય. ઇન્ફિરિયર અને સુપિરિયર બધું આ તો આનું જ છે ને, અહંકાર અને માનનું જ છે ને. લોભનું તો એમાં આવે જ નહીં, મોહનું ના આવે, આનું જ છે મેલ કારણ. જેટલા એલિવેટ થઈને ફરતા હોય ને પછડાટ આ મને તો આવતા ભોગ ગમે તે ભાઈ છોડશે તો નહીં. નોર્મલ થઈને રહેવા જેવું છે. આગળ પાછળ એવું કંઈક થઈ ગયું હોય તો એને આ જ્ઞાનથી સેટ કરીને નોર્માલિટીમાં આવી જાય છે. ઘણી સાસુ તો એટલી એલિવેટેડ હોય તો ભાઈને બહુને એવી દબડાવે, એટલી ત્રાસ પડે એને પોતાને ભાન જ ના હોય કે હું કરું છું. એને છોડે નહીં, પછી ગરપણમાં એને આવે એનું હિસાબ, તો નેક્સ્ટ બહુમાં આવે, એને પછી એનો વારો આવે ને. ચંદનને બહુ ડિપ્રેશન આવ્યું પણ એનો ભોગવટો તો કેટલો બધો આવ્યો હતો. ત્યારે તમને વાત કરી ત્યારે બંધ થયો. એટલું બધું ડિપ્રેશન આવી ગયું હતું. દીપકભાઈ હમણાં કીધું ને એ છોડે નહીં એમ, પણ એટલું બધું ડિપ્રેશનમાં આવી ગયું હતું પછી બહુ જ જબરજસ્ત ભોગવટો આવેલો. પોતે ને પોતે ભોગવા જ રાખે એમ. બેનને નીરમાં આપણે પછી પ્રતિક્રમણથી ન જોઈ શકીએ. ધોવાય ને, જાગ્રત થઈ ખબર પડે તો પછી ધોઈ શકાય. ભૂતકાળના હા, ભૂતકાળના ગમે તે કર્મ હૃદયથી પશ્ચાતાપ કરીને પ્રતિક્રમણ કરે ને ધોવાઈ જાય. આ તરત કરી નાખે તો બહુ ઉકેલ આવે. પછી પાછો એને ડિપ્રેશનમાં ન આવી શકે ને, પાછું એ બહુ ઓલામાં ન જાય ને. પસ્તાવો સામે માફી તો માંગી લે. ક્યાં છે? અહીંયા હા તમે હા કીધું ને બંને હા, ભાઈ બહેનમાં તરત કરી નાખે તો બહુ લાંબુ ના ચાલે, પૂરું થઈ જાય. એક મિનિટ, શું કહે છે? જેમાં હવે આ ડિપ્રેશન એ રીતનું કે જરા વધારે એનું પેલું કે એક એવું હોય કે એને અપમાન આવે અને એને લાગી બહુ જ જાય દુઃખ, અને પછી 3-4 રીતે અહંકાર એનું રિએક્શન આવે છે. એક કે એ સામે તોડી નાખે, સામે પડીને પેલા એટલે અજ્ઞાનનો જ સારો લે અને સામે પડીને તોડી નાખે. બીજું રસ્તો એ કે પોતાની અંદર ભોગવા જ કરે અને સામાન્ય દોષિત તો જોવે જ પાછો. ત્રીજો રસ્તામાં કે એ પોતે પછી અંદર બધી
રસ્તો કાઢે આમાંથી નીકળવાનો. તો આ બધું આમાં હવે કેવી પ્રકૃતિ કે શું કેવું કહેવાય આ બધું અલગ 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 રીતે? ઉપાય જુદો છે, જુદા જુદા રસ્તા કાઢે એ જુદી વસ્તુ છે. તો જેવું જેને સમજણ હોય એ પ્રમાણે રસ્તા પકડે ને. સામાન્ય હવે જ્ઞાનની સમજણ જે દીપકભાઈ પકડી હતી એ આખી ટોપ છે એ એમાં તો છે. ટોપ છે. બાકી બીજી બધી બુદ્ધિથી ઘણી બધી હોય છે. સામાન્ય એને દુઃખ લાગી ગયું એટલે ડિપ્રેશન તોડી પાડે એ ખોટામાં ખોટું. તોડીને સામાન્ય આપણે અહંકારથી જે કરીએ છીએ ને, એટલે પેલો એલિવેટ થયેલો અહંકાર તો ત્યાંનો ત્યાં જ ઉલટું વધ્યો, એનો કોઈ રસ્તો ના થયો. શું તોડી પાડીને તો એ ના કરાય, પણ એને આ સમજણથી ડાપણથી ઉકેલ લાવવાનો. શું સામાન્ય તોડી પાડવા વાળો જે ભાગ છે એ તો પછી આવ્યો. પેલા પોતે ખૂબ ભોગવ્યું 8, 10, 12 કલાક, એને ખૂબ ડિપ્રેશન જેવું, તો એ ડિપ્રેશન વાળો ફેસ કહેવાય. અને પછી 10, 12 કલાક પોતે ભોગ્યું અને પછી તોડી પાડ્યો, તો એ કેવું? એ પાછું આ બેઉમાં અહંકાર તો છે જ. પેલો ડિપ્રેશનમાં પછી પાછો એને પાછો પોતે અહંકારને એક પુશ આપીને પાછો ચગાવે ઉપર તોડી પાડવા માટે. અહંકાર જ છે ને બેઉમાં. પ્રકૃતિ ડિપ્રેસિવ કહેવાય કે એલિવેટિવ કહેવાય? એલિવેટેડ. ડિપ્રેશન વાળો શું પોતે જ? ડિપ્રેશન વાળો પછી પાછળથી ધક્કો ના મારી શકે, તોડી ના પડી શકે. પેલો એલિવેશન વાળો જ આવું કરી શકે. પેલાના તો અહંકારમાં તાકાત જ ના હોય. એકવાર તો ડિપ્રેશન આવી ગયેલો પાછો ઊભો જ ના થઈ શકે બાપડો. ઇટ મીન્સ કે પેલો ડિપ્રેશનમાં ગયો જ નથી એલિવેટિવ વાળો, ભલે ને 12 કલાક ભોગ્યું. એ ભોગવટો એ થોડોક એલિવેટિવ અહંકાર જ ભોગાવે છે, એ પોતે તો ડિપ્રેસ થતો જ નથી. ના ના, એવું ડિપ્રેશન એવું નથી, પણ ભોગવટો છે એને. અને એલિવેટિવ છે એટલે જ એ જ એને દુઃખ આપાપ કરે. એટલે એક પ્રકારનું ડિપ્રેશન કહેવાય, પણ એવું ભારે નહીં એમ. અને એનો પેલો એલિવેશનનો પાર્ટ વાળો અહંકાર એક મરતો નથી કે ઢીલો થતોય નથી. એ તક ખોળે છે, તક મળે એટલે પાછું ફૂફાડો મારે બરોબર. હવે ત્રીજો છે કે એ સમજે છે કે આવું કોઈ તોડી પડાય તો નહીં જ, અને એ પણ એને ભોગવે છે પૂરેપૂરું, તો એ પછી કેવો કહેવાય? એ તપ વાળું કહેવાય. જ્ઞાનથી જાય તો તપ કરે, અજ્ઞાનમાં હોય તો સહન કરે. અને બહાર ના બગડવા દે. પોતાને થાય ભોગવટો, આર્ત ધ્યાન થાય, પણ બહાર બગડવા ના દે. બહાર લાંબાય નહીં, પેલું તો સામસામું પછી વેર વધ્યા જ કરે, ઘટે નહીં. અને આ પેલું જ્ઞાનના રસ્તા કાઢ કરે, સામાન્ય દુઃખ તો આપવું જ નથી, પણ આ મારે દુઃખ નથી જોતું, સામાન્ય નથી આપવું, એ મારે દુઃખ નથી જ્ઞાનના રસ્તામાં જુદું રાખે ને એ જ ઊંચામાં ઊંચો રસ્તો, કે આ પેલો અહંકાર બળી રહ્યો છે. જ્ઞાનના રસ્તા મારે દુઃખ જોઈતું નથી એવું આવે જ નહીં. એટલે આ વાંચો કોણ આવ્યો? એ પાછો અહંકાર જ આવ્યો. બુદ્ધિની શોધખોળ. બુદ્ધિની શોધખોળ. મારે દુઃખ નથી જોતું, પણ સામાન્ય દુઃખ નથી આપવું. સામાન્ય દુઃખ નથી આપવું. મને દુઃખ આવે તો મને અડે નહીં એવું મારે રહેવું છે જ્ઞાનમાં. એવું હોવું જોઈએ. મને જે આવે તે મને ના અડે એવું મારે રહેવું જોઈએ. અહંકાર જ પેલો વાળો તો અહંકાર જ છે, બુદ્ધિની શોધખોળ વાળો. જય સચ્ચિદાનંદ. એમાં સારામાં સારો રસ્તો આપણું ડિપ્રેશન વખતે સામો નિર્દોષ દેખાય, અને જેને ડિપ્રેશન આવ્યું તે હું નથી. ડિપ્રેશનનો ભાગ સમજવું છે કે પેલો અહંકાર જે હું કંઈક છું એ માનતો તો એ બળી રહ્યો છે અત્યારે. હવે હજી એક આનાથી એક આગળનું વતલું ફેસ છે કે સામો તો નિર્દોષ દેખાય, પણ મારે દુઃખ નથી જોતું. એ તારી બુદ્ધિ. મિયા પીડા પણ તગડી ઊંચી રાખે છે. સામાન્ય એટલે એ પાર્ટ સુધી રહે, પણ પછી મારે નથી જોતું એમ. આ ભોગવટામાં રહેવું જ નથી આપણે તો. એ વણિક બુદ્ધિ. હા, પણ જો એને ના રહેવું હોય ને તો એને એક જ જગ્યા છે, શુદ્ધાત્માની સીટ પર જતો રહે. એટલે એ તો પછી સમજી જ જાય કે આમાં જ આવવા જેવું છે. બીજો ઉપાય જ નથી. એટલે આપણે સમજાવવો જ ના પડે, એની મેળે સમજી જ જાય કે આ જ સાચું છે. આ તો બધું આ ગમે એટલા ચડાવશે તો એ પડશે જ પાછા. એના કરતા આ સારું, પાછા જ્ઞાન અને આપણું શુદ્ધાત્મા.
પણ તો એના માટે આ બટન ના દબાડે કે મારે દુઃખ નથી જોઈતું એટલે. એ જે દબાવનારો છે એ જુદો છે. આપણે તો જાણીએ છીએ કે ચલો ને આ સહેલાઈથી માની ગયો. એ જે એને મારે હા, એટલે પ્રકૃતિ પ્રમાણે આપણે લાભ લઈ લીધો. હા, એને લાંબો શું કામ સમજાવીએ? એ માની ગયો. હા બરોબર છે, સારું તો આવી જતો. અંતે આવી ગયો ને મારા ગોલ પ્રમાણે. હું શું કામ મારી સાથે માથાકૂટ કરું? ટાઈમ જ શું કામ બગાડવું ખોટું? એટલે કાંટાથી કાંટાને કાઢ્યો. એ ખબર નહીં હવે. આ જાગૃતિ એ રાખવી જોઈએ કે આ બટન પેલું છે, આપણે લાભ આ ભલે મળે છે અત્યારે. પણ એ મારો જેમ ઘણા લોકો નથી કહેતા હે મંદિરમાં દાન આપવાથી પૈસા વધારે આવે, આપણે આપો દાન કે છે. હવે લોભની ગાંઠ તોડવા માટે આપો છો કે વધારે આવશે એટલે આપે છે? એમાં બે બટન હોય એમાં કે આનું બટન આવું હોય, આપણું બટન કેવું હોય કે એ તો એ આ પહોંચી વળે એવો છે નહીં. પણ મારું બટન તો એ છે કે આપણે તો જ્ઞાનમાં જ જવું છે. એટલે અત્યારે એને જે કરવું એ કરવા દો, પણ મારું ગોલ તો પકડાય છે ને. મને કેવું હોય, ધારો કે ભૂગોટો આવ્યો ને કંઈ પણ, પેલું બીજું બટન મને આવે જ નહીં. આ વિચારે ના બીજું બટન દબાવવાનું કે ચાલો હવે આ ભૂગોટો આવે એટલે હવે હું આત્મામાં જેને આવે છે હું છું જ ને. ના પણ તું મારી વાત તો સાંભળ ને. હા, જય સચિદાનંદ. તે આ બધું રહેવું જોઈએ ને. કઈ ઘડી ક્યાં કારી પોલ મારી જાય તો આપણે તો એટલા ખોટમાં જ ગયા ને. એટલે એની જરૂરત જ ક્યાં છે? મને એવું રહે કે આ ભૂગોટો આવ્યો છે, જે કયા શાને નિમિત્તે મને ભૂગોટો આવ્યો છે, મારી ક્યાં ભૂલ થઈ છે કે ભૂગોટો આવ્યો છે. એટલે હું મારી ભૂલ પકડું, મારી ભૂલ શોધવામાં રહું. પછી જે કંઈ નિમિત્ત હોય કે ગમે તો એની સાથે મારે કોઈ નિસ્બત જ નથી. એ મારી ભૂલને લીધે, એટલે મારી ક્યાં ભૂલ થઈ, ઝીણામાં ઝીણી, સૂક્ષ્મમાં સૂક્ષ્મ, ત્યાં સુધી હું ખોળ કરું. ખોળીને પછી એ જ્યાં સુધી ક્લિયર ના થાય ત્યાં સુધી મારું ચાલતું જોઈએ શોધું. જડી જાય એટલે આ આપણે ભૂલે ક્લિયર થઈ ગઈ ને, આપણે તો ખોળનારો તો શુદ્ધાત્મા થઈને ઉભો રહ્યો એટલે મહી મુક્તતા લાગે. અને પેલું બટન દબાવવાની જરૂર જ નથી કે મને દુઃખ ના આવે કે મને દુઃખ નથી, કે શું જરૂર છે એની? આવે જ નહીં ને. આપણે આપણી જે સીટમાં આવી ગયા એટલે પછી પૂરું થઈ ગયું. એટલે આને આવા બીજા શું કહેવાય કે અનનેસેસરી બધા ટેકા લઈશું ને, બુદ્ધિ ના ક્યાં અરે કઈ ઘડી આ બુદ્ધિને જરાય પાણી પાવા જેવું નથી હારીને. જરા ક્લેરિફાય જરા પૂછવું છે જરા કે આજે નીરુબેન જે એડજસ્ટમેન્ટ લે, હું તો એ જ રાખતો. અને આની સાથે હું શું કામ માથાકૂટમાં પડું એમ? એને કહું કે તું એડજસ્ટમેન્ટ લે, તને સારું રહેશે. એ પેલો રહેતો તો એ ભલે લેતો, હું છું જ નહીં ને. એને કરવા દો, એને જે કરવું. મારો ગોલ પ્રમાણે તો આવી ગયો ને છેલ્લે, તો મારું તો એડજસ્ટમેન્ટ આ જ છે, આજ્ઞાનું જ છે. મારું એડજસ્ટમેન્ટ ફરતું જ નથી. હું જાણું જ છું કે આ એડજસ્ટમેન્ટ આ લે છે, એની પાછળ તને હજી માર પડવાનો છે, તું જોઈ લેજે. પણ એ માર તને પડશે, મને તો પડતો જ નથી. હા, એટલે બરોબરનો માર પડશે તારે છૂટશે એડજસ્ટમેન્ટ નહીં જ. અને એ પડશે તો ડિમ્પલ ને પડશે. પેલી ઊભી થાય જ, કારણ કે છે એનો એને આધાર રહેલો છે. અમારા જન તો ઊભી જ ના હોય તો જ ઊભી થાય ને. બરોબર, વિચાર જ ના આવે. એટલે આ તું કહું છું એવું કે પેલી છે એટલે એ તો ડૂક્યા કરવાની જ છે. હા, છે એટલે કરે છે, રાઈટ. ઘણી વાર નથી કરતી અને ઘણી વાર કરે છે, પણ હું શું કામ તારી અસર લઉં? તું આવું શું કામ ડોક્યા કરે છે? તું કર ને, તારે જે કરવું એ. હું શું કામ તારી અસર મારા માથે લઉં? ઇગ્નોર. હા ના, ઇગ્નોર ને. એટલે તું તારી દાદા કે છે ને કે એનું આપણે કેવું કે સ્મૃતિ જેવું જ ના હોય એમ. આનું આપણે લેવા બહુ અસર જ નહીં આમ. એ ચાલ્યા કરે, ચાલ્યા કર તું, તારે ખાલી થવાનું જ છે. બરાબર, ખાલી થવાનું છે તે બરાબર છે. નિકાલી ગ્રહણીએ ના થઈ જોઈએ બસ. એનો ટેકો કે એનો હાશ ના લે કે ચાલો એવું ના થઈ જોઈએ. જય સચિદાનંદ. મીરા નીરુમાં શોર્ટમાં કહી દઉં તો મારી બેનનો બાબો બહુ જ હોશિયાર હતો ભણવામાં. સાયન્સ રાખ્યું અને પછી ભણ્યો નહીં. એટલે હું ટીચર છું એટલે મને એમ દેખાય કે આ છોકરો એટલો ઇન્ટેલિજન્ટ છે. એટલે નાનપણથી મેં એને બહુ કીધું ઘરમાં. એના ઘરમાં મારું માન બહુ રહે. અને છેલ્લે એવું આવ્યું કે સમજણો થયો એટલે એક દિવસ ઘરે આવીને કહી ગયો કે માસી તું ગમતી જ નથી મને, અને મારે ઘરે નહીં આવતી. હવે થોડોક જ ભોગવટ આવ્યો, પણ પછી જ્ઞાનમાં આવી ગઈ. મેં એટલે શુદ્ધાત્માના આસન પર આવી જાઓ, વળી પાછું ઉઠાડે ને વળી પાછા ભોગવટામાં આવી સીટ ઉપર આવી જાઓ. અહીંયા આવ્યા પછી તો શાંતિ એ ખૂબ રહે છે. પણ એણે એમ કીધું મારે ઘરે ન આવતી. એટલે મેં નક્કી કર્યું કે આપણે એને ઘરે ન જવું અને શાંતિથી પ્રતિક્રમણ કરવા, એના ખૂબ પ્રતિક્રમણ કરવા, યાદ કરીને પ્રસંગોને. તો
એ મીરાએ એવું નક્કી કર્યું છે. આમ શુદ્ધાત્માની સીટ ઉપર બેસીને પાછી એમ કે બધું મીરા વિચારે છે, વિચારવા દે ને જો જાણ. પણ પાછું એમ થયું કે ના, આ કંઈક આપણું ખોટે રસ્તે તો નથી ને. એટલે ભોગવટો થોડોક આવે છે જતો રહે છે, આવે છે જતો રહે છે. તો એ તો પેલું ઉકેલમાં શું? એક તો પેલા બેનના છોકરા, આપણને છોકરાઓને એટલે બેનના છોકરા પર મમતા આવી જાય, અને પછી પેલો અહંકાર આવે કે આ હું હવે એને આમ ભણાવું ને આમ હોશિયાર કરું, આવું થવું જોઈએ તેવું થયું. મૂકને હવે આપણા છોકરાની આશા છોડવા જેવી છે તો બેનના છોકરાઓથી ક્યાં એમની નિર્મા હવે શું કરવું એમ કે આવું કહી દીધું. નોય મારો કર, મારે શું લેવા દેવા એમ. એનો બેન છે, બનેવી છે, એ લોકોની જવાબદારી. આપણી શું છે? ટીચરો તો તારા સ્ટુડન્ટનો સાચો ને. અહીં સુધી ક્યાં જાય? જ્યાં મમતા ના હોય ત્યાં કર ને. આ તો ચાલ્યા જ કરે. શું આપણે પેલું ટોક ટોક કર કરીએ એટલે પછી પેલા આજની જનરેશન તો એવી જ છે. માં ટોકે તોય ને બાપ ટોકે તોય કહી દેશે કે એ કચકચ બંધ કરો. માસીનું ક્યાં ગજ વાગે? એટલે હવે તારે કશું નહીં હતા, આ પ્રતિક્રમણ કર્યા કરે એ બધું બરાબર છે. અને જો કે મને આ બધામાં મૂળ રૂટ ક્યાં આવ્યું તો કે મારી જ મમતા ને મારો જ અહંકાર આવ્યો. હું કંઈક બનાવી દઉં, એને કંઈક ભણાવી દઉં, એટલે મોકલે એટલે કશું કોઈ આપણા હાથમાં છે નહીં. આ બધે આ માયા બધું ઊંધિયું લટકી પડે તો એમના છોકરા નહીં ભણતા લે. એટલે એને ઘરે ન જવું એવું જે મીરાએ ના, એવું કશું નહીં. અત્યારે થોડા વખત ના જોયું તો ના જઈશ, પણ જ્યારે વ્યવસ્થિત પાછું લઈ જાય તો જવાનું. નથી જવું એવું નહીં, જવું છે એવું નહીં, સહજ રહે ને. જ્યારે સંજોગ આવે જવાનો તો ક્યાં જવાનું? એ કહેશે કે આવો બેન બોલાવે તો જવાનું. ના, એમ તો એને કીધું કે માસી આવો, મારે ગુસ્સામાં બોલાઈ ગયું એમ. તો પછી તો આપણે ના પકડી રખાય, તો આપણો અહંકારે પકડી કહેવાય. હા, બરાબર. એને જે ટોક ટોક કરવાનું તો એ બંધ કરી દેવાનું, બીજું બધું કરવાનું. હા, એ તો બંધ કરી દીધું. ભણે કે ના ભણે, ટોક ટોક બંધ કરી દેવાનું. ભણશે તો તને કઈ કમાઈ ખવડાવવાનો છે કે તું મને? પછી તારા લીધે જ હું ભણ્યો, તે મને બહુ સારું કર્યું, લે હું મારા પગારમાંથી 200 રૂપિયા આપું તને મહિને, આપ્યાનું છે. આ તો આમ આપણું જ બધી અણસમજણ છે. શું જય સચિદાનંદ નિરૂમા ક્યાં છે? હા, બોલો ઉષાબેન. તમે ભોગવટાની વાત કરી. એ ભોગવટા વખતે ઉષાને ખબર પડે છે કે આ અહંકાર ડૂબાયો, ને સેમ ટાઈમે ખબર પડે છે કે આ બહુ સરસ લાભ મળ્યો. ને 1-2 મિનિટમાં એવું થાય છે કે એના માટે અભાવ આવે, પણ પછી તરત ખબર પડી જાય છે કે આ તો બહુ મોટા નિમિત્ત છે. એટલે એવી રીતે પછી ઉષા એ ભોગવટાને ક્લિયર કરે છે. તો એ રાઈટ રીત છે કે ખોટી છે? રાઈટ છે. પછી બીજું તમે અત્યારે કહ્યું કે હું એ પછી શુદ્ધાત્મામાં બેસી જાય કે નથી બેસતી? હા, એટલે ઉષાને એમ ખબર પડે છે કે આ તારો ભોગવટો છે, ખાલું થાય છે, આ અહંકાર ખાલી થાય છે. એટલે એની એ માટે હું શોધખોળ કરું કે અરે આ બસ આ તો મોટા નિમિત્ત છે, એની પાસે દરરોજ જવા જેવું છે, એવું એ અંદરમાં નક્કી કરે એમ. પણ પછી અત્યારે તમે એવું કહ્યું ને કે મને જ્યારે ભોગવટો આવે છે ત્યારે હું અંદર એનું રૂટ કોઝ શોધું છું. તો એટલે આની પાછળ દર વખતે એનું રૂટ કોઝ શોધવા જેવું કે આમ જ જોઈ તો એ ચોખ્ખું થઈ જાય, એ જાણવું હતું. ના, એટલે જે વસ્તુ વારે વારે થતી હોય એનું રૂટ કોઝ જોઈ લખવું જોઈએ. એકાદ વાર આવીને પછી ફરી ના આવતી તો જરૂર નથી, ઉડી ગયું. પણ એવું ઉડતું ના હોય ને વારે વારે એ જ થતું હોય, અસર થયા કરતી હોય કે અહંકાર ડૂબાતો હોય કે માન ડૂબાતું હોય કે પછી જે કંઈ હોય, તો પછી વારે વારે થતું તો કાઢવું પડે, જોઈને ખોળી કાઢવું પડે રૂટ કોઝ સુધી. એટલે દર વખતે એક મારો અહંકાર ચોખ્ખો થયો એવું કહે તો ચાલે? એટલા પડ જાય છે પણ એને મૂળિયા સુધી નથી જતું. એનું રૂટ કોઝ શોધવાનું તો બહુ અઘરું પડે. એટલે ધીમે ધીમે શોધતા જેટલું દેખાયું એટલું પછી આગળ, ફરી વાર બીજું, ફરી વાર ત્રીજું, કરતા આગળ વધારશે. એકદમ તો એક જ વખતે ના જડે, કોઈને ના જડે. પછી બીજું કહેતી હતી કે વાતચીતનો પ્રયોગ જે કરીએ છીએ એ અને દાદાની આજ્ઞા આપણે 5 પાડીએ, 5માંથી ગમે તે, આ 2માંથી ઊંચું કયું? આજ્ઞા તો છે જ, તો અલ્ટિમેટ છે. આજ્ઞામાં ના રહેવાતું એટલે વાતચીત કરીને પાછી એને આજ્ઞામાં લઈ આવો. શા આજ્ઞા કેમ ના પાડી? શા આજ્ઞા પાડવાનું નક્કી કર. આજ્ઞા વગર તો છે જ નહીં ઉકેલ. ઊંચામાં ઊંચી તો આજ્ઞા જ છે, પણ એ આજ્ઞા ના પડાતી હોય અને એના માટે આ જુદું પાડવા માટેના વાતચીતનો પ્રયોગ
આજ્ઞા એક વસ્તુ છે અને શુદ્ધાત્મા પદમાં રહેવાની બીજી વસ્તુ છે. શુદ્ધાત્મા પદમાં રહેવા માટે આ જુદું પાડવાની પ્રયોગ છે. બે પોતપોતાની જગ્યાએ બરાબર છે. તો ઉષા મોટે ભાગે એવું એડજસ્ટમેન્ટ લે છે કે સહેલામાં સહેલું દાદાએ રસ્તો બતલાવ્યો છે કે બધામાં શુદ્ધાત્મા જો આખી દુનિયા નિર્દોષ છે એ તો 100% છે. તો હાલતા ચાલતા એ મોટે ભાગે એવું વિચાર કરે છે કે દાદાની સામા એક બેસીને કરવાનું એવું નથી, હાલતા ચાલતા કરાય, એ હાલતા ચાલતા બધામાં શુદ્ધાત્મા જોવાય, એ એક સામાયિક જ છે. એટલે આવી રીતનું જ્યારે બહાર નીકળે ત્યારે આવી રીતનું ગોઠવી દે છે ને પછી એની સાથે વાતો કરતી જાય છે. એ તો શુદ્ધાત્મા, બરાબર છે. એ તો શુદ્ધાત્મા જોવાની એ એક વાત થઈ બેન. એટલાથી નથી પૂરું થતું. એ તો આપણને 5 આજ્ઞામાં પેલી 2 આજ્ઞા જ છે, બધાને શુદ્ધાત્મા જુઓ. શું એ સામાયિક નથી, એ આજ્ઞામાં છીએ આપણે. એટલે હાલતા ચાલતા સામાયિક ના કહેવાય શુદ્ધાત્મા જોવાનું? ના, એ તો આપણે સેટ કરીને નીકળ્યા હોય 48 મિનિટ નોન સ્ટોપ, પછી શુદ્ધાત્મા જોતા જોતા પાછા પાટિયા જોઈએ, પછી સાડીઓ જોઈએ, બધું જોતા હોય છે. એ સામાયિક ના થઈ ગયા. એટલે આપણે આજ્ઞામાં પહેલી 2 આજ્ઞા પાડી કહેવાય. પછી જેટલું દેખાયું એટલું સાચું, ના દેખાયું એટલું ગયું. સામાયિકમાં તો તમે 48 મિનિટ સુધી સ્થિરતાથી એક જ પર્યાય એટલે આમાં જ રહો છો તમે શુદ્ધાત્મા પદમાં. ઉષાને બીજું એવું છે કે ઉષાની સમજમાં એવું છે કે એવી સમજ પડી છે કે દાદા કહે છે કે તમે કહો છો કે જ્ઞાનાવરણીય કર્મ અને દર્શનાવરણીય કર્મ એ દાદાની આજ્ઞાથી જ જશે. એટલે ઉષા તો બધું શોર્ટ વે બધું પતી જાય એવું એનું થિંકિંગ હોય છે. એટલે કે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મને ભેદવા માટે તારે શુદ્ધાત્મા જ જોવા પડશે. એટલે આવું ફિટ કરી દીધું છે. હા, પણ શુદ્ધાત્મા તો તમે ગમે તે કરો, જોવા એટલે જોવાના જ છે, તો આજ્ઞા જ છે. એનાથી જે ફળ આવે એ ફળને જોવાનું નથી, દાદાની આજ્ઞા છે એટલે આ જોવાના જ છે. પછી એ આ જોઈશું એટલે પછી બીજું બધું ચાલશે, એ આપણી માન્યતા ખોટી છે. પછી વ્યવસ્થિત છે, ફાઇલનો સંભાળ નિકાલ છે, એ બધું જોઈએ જ. ચાલો આગળ વધીએ. હા, નહીં તો રહી જશે 2 પાના. પેજ 143 લાસ્ટ પેરેગ્રાફ. પ્રશ્ન કરતા પાછી પેલી ગણતરી હોય ને કે આવું ચોપડીશ એટલે બીજી વખતે મારી જોડે આવું ડીલિંગ નહીં કરે. પેજ 144. દાદાશ્રી એવી બધી ગણતરી હોય. પ્રશ્ન કરતા સામો દબડાવે તો તે વખતે પોતે કેવી રીતે રહેવું? દાદાશ્રી દબડાવે તો હસવાનું. એ દબડાવતો હોય તો આપણે કહેવું જોઈએ કે હે ચંદુભાઈ, તમે એવા ગુના કર્યા હતા તે લોકો આવું કહી જાય, તમને શરમ નથી આવતી? પ્રશ્ન કરતા એવું કહેવું જોઈએ, બરોબર છે, પણ એનું દબડાવવું એ આપણા કર્મના ઉદય જ ગણાય ને? દાદાશ્રી બીજું શું? પ્રશ્ન કરતા એટલે આ મૂળ જાગૃતિ રહેવી જોઈએ. અને વ્યવહારમાં કેવું રાખવું જોઈએ? દાદાશ્રી વ્યવહારમાં સેફ સાઈડ જોઈતી હોય તો મૌન રાખવું જોઈએ. પ્રશ્ન કરતા મૌન જોઈને એ વધારે દબડાવે ને? દાદાશ્રી એ બોલી જાય તો એને ભાર લાગશે, આપણને શું? એ તો છે જ એવા. ડિપ્રેશન થાય તે ઘડીએ કેવો વટ મારતો હતો એવું આપણે કહીએ એ જ આત્મા. ડિપ્રેશન ભોગવનાર પેલો જે ચડ્યાતા એ ઉતરે, એને જાણનાર આત્મા. ડિપ્રેશન થયેલું છે તે ખબર પડે તે કોને? આત્માને. એટલે તારે તો ઉલટું તે ઘડીએ એમ રહેવું જોઈએ, કહેવું જોઈએ, જો કુદાકૂદ કરીને ચડ્યાતા તે કાઢ્યો સ્વાદ. એ બોલીએ એટલે બહુ ફળ મળે, જબરજસ્ત ફળ મળે. દરેક ફેરો એવું બોલીએ ને તો એ પ્રતિક્રમણે ના કરવા પડે. અમે કહીએ મરચું ખાવું છે ને ઉધરસનો રોફ પડે છે તમારો, આખું ને આખું મરચું ખાઈ જાય પેલા તળેલા. બંધ કરી દીધા, પણ બંધ અમે કરીએ નહીં. અમે નક્કી કરીએ કે હવે આ ના હોય, કારણ કે બધી શરીર પર અસર પડે ને. આત્મા ક્યાં છે તે સમજી લીધું ને? જે ચડે ઉતરે તે કોણ? પેજ 145. પ્રશ્ન કરતા ઘણીવાર તમે અંદર તો આવું જુદું કહેતા હશો, પણ ઘણીવાર મોઢેથી બહાર પણ આવું જુદાપણાનું બોલો છો? દાદાશ્રી હા, બોલું છું ને બહાર. પ્રશ્ન કરતા એટલે એ બહાર બોલે એ વધારે ઇફેક્ટિવ? દાદાશ્રી બહુ અસર પડે, એટલે જુદા જ થઈ ગયા ને. બહાર દેખવાવાળાએ જુદા થઈ ગયા ને, અને છે જુદું જ બધું. એવું તમારે કહેવું. લ્યો મોટા ડૉક્ટર થઈને બેઠા, લ્યો કાઢો ને સ્વાદ. શું કાઢશો? ચાલ્યું નહીં કશું. પ્રશ્ન કરતા
પેલી વાણી અવળી નીકળે ને તો હું બોલું કે તમે ડાકણ જેવા લાગો છો. દાદાશ્રી: ડાકણ એવું કહો? એટલે પછી બધા સંબંધ તૂટતા જાય. સંબંધ તોડવાનો છે એવું બોલીએ એટલે સંબંધ તૂટી જાય, કારણ કે પ્રકૃતિને ખોટું લાગ્યા વગર રહે નહીં. આત્મશક્તિ જાગે ત્યાં ડિપ્રેશન ભાગે. પ્રશ્નકર્તા: એ જાગૃતિ એટલે સુધી કેવી રીતે લઈ જવાની? એ જાગૃતિને ત્યાં સુધી લઈ આવવા માટે કેવી રીતે પુરુષાર્થ કરવાનો? દાદાશ્રી: ચૂંટી ખણીને જાગૃતિ કરીએ ને. ચૂંટી ખણીએ એટલે બધું જાગૃત થઈ જાય. પછી ગમે નહીં એટલે માકણ કરડે તો જાગૃતિ આવે. મનના જ્ઞાતા દ્રષ્ટા રહેવાય ત્યાં સુધી જાગૃતિ લઈ જવાની છે. પછી એ જાગૃતિનું સંભાળી લે. પછી આપણે લઈ જવાની ના હોય. એટલે આ ચાલ ક્યાં સુધી કરવું? પ્રશ્નકર્તા: વાણીથી પણ આગળ થયું ને મન એટલે? દાદાશ્રી: એ બધાથી અલગ જ થઈ જાય ત્યારે જ્ઞાતા દ્રષ્ટા. ત્યાંથી પછી આ ઘોડાગાડીમાં ઉતરી પડવાનું. ત્યાંથી પછી બીજું મળી આવે. ચડવું ઉતરવું ના પડે એવું આવે. પેજ 146. થોડો ભાગ રહેતા શીખ્યો એટલે આવી ગયું. મન તો ઠેઠ સુધી રહેવાનું. મનને અનુકૂળ ગમે અને પ્રતિકૂળ ના ગમે. ચંદુભાઈ બહુ ડાયા છે, કહે કે એના મનને ગમે એટલે ફર્સ્ટ ક્લાસ મોઢું ચડી જાય. પ્રશ્નકર્તા: ફર્સ્ટ ક્લાસ મોઢું થઈ જાય. પ્રશ્નકર્તા: મનને ગમતું હોય છે ત્યારે પોતે શું કરે? દાદાશ્રી: પોતે ઉતરી જાય નીચે, ત્યાંથી સ્લીપ થયા કરે એ તો. પ્રશ્નકર્તા: પણ આપણે તો ઉપરનું જોઈએ છે, મનના જ્ઞાતા દ્રષ્ટા સુધી. તો પછી મનને ના ગમે એવું હોવું જોઈએ? દાદાશ્રી: ના, મનને તો ગમે, આપણે ના કહીએ. અમારે શું લેવા દેવા છે કહીએ. તને ગમતું હોય તો અમારે શું લેવા દેવા? તું તારી ઓરડીમાં સૂઈ જા, હું મારી ઓરડીમાં જઈશ. મનને ગાંઠે નહીં તો કામ ચાલે ત્યાં, એવું કહે એટલે ત્યાં પોતે જુદો થઈ ગયો. પ્રશ્નકર્તા: એ જ જ્ઞાતા દ્રષ્ટા કહેવાય? દાદાશ્રી: ત્યાંથી જ્ઞાતા દ્રષ્ટાની શરૂઆત થઈ. ઠેઠ સુધી મનને કડવું લાગે એવું પી કરવું પડે. અમે પાઈએ જોડે રહેતો હોય તેને, નહીં તો નવરું લાગે. બીજો કોઈ નવરો પડે નહીં ને. બીજા કોઈને તો ટાઈમ ક્યાંથી હોય? સૌ લોકો ચોટી પડે. પ્રશ્નકર્તા: હવે મનને કડવું પીવાનો વખત આવ્યો ત્યારે જ્ઞાતા દ્રષ્ટાનો લાભ કેવી રીતે ઉઠાવવો? દાદાશ્રી: એક્ઝેક્ટ જાગૃતિપૂર્વક કડવું પીધું એટલે જ્ઞાતા દ્રષ્ટા થયો જ. પ્રશ્નકર્તા: પણ મનને ના ગમ્યું હોય એટલે વાંધો પડે કે આવું કેમ ને આમ ને તેમ, તો પેલો જાગૃતિનો લાભ જતો રહે ને? દાદાશ્રી: એ તો એ ડીમ થઈ જાય પછી. પ્રશ્નકર્તા: હા, તો જાગૃતિનો લાભ લેવા માટે કેવું હોવું જોઈએ? દાદાશ્રી: મનને ના ગમે તો કહીએ તું તારા રૂમમાં સૂઈ જા, હું મારા ઘેર. પેજ 147. પ્રશ્નકર્તા: હા, એવું કહેવું પડે ને? મોટા મોટી ચાવી અહીંયા મળે છે. મનને કડવું લાગે એવું ઠેઠ સુધી પી કરવું પડે. આ જ મોટા મોટી ચાવી છે. જાગૃતિમાં રાખવા માટે આ બહુ હેલ્પિંગ છે. મને મીઠું લાગે તો એ જાગૃતિને ડાઉન કરી નાખશે. પેજ 147. પ્રશ્નકર્તા: હા, એવું કહેવું પડે ને? દાદાશ્રી: મનને ના ગમે એટલે પોતાનું ભાન જુદું હોવું જ જોઈએ કે હું જુદો છું, તું કોણ છે, તું કોણ છું ને મારે શું લેવા દેવા? પ્રશ્નકર્તા: એવું કહીએ રહેવું જ જોઈએ, તો જ પેલો લાભ મળે એક્ઝેક્ટ. દાદાશ્રી: તો પોતે જીવવાનો આરો આવે, નહીં તો જીવે શી રીતે? ડિપ્રેશન આવે. ડિપ્રેશન આવીને પછી ખલાસ થઈ જાય. પોતે જુદો છે એવું ભાન હોવું જોઈએ. પ્રશ્નકર્તા: મન ડિપ્રેશનમાં હોય અને પોતે જુદો રહે એવું બને? દાદાશ્રી: હા, મનના ડિપ્રેશનને જાણીએ એ આપણું સ્વરૂપ છે. પ્રશ્નકર્તા: મનનું ડિપ્રેશન પણ ન આવવું જોઈએ ને? દાદાશ્રી: એ તો આગળના સ્ટેજમાં. પહેલું ડિપ્રેશન આવવું જ જોઈએ, તેને જાણવું જોઈએ. પ્રશ્નકર્તા: એ ડિપ્રેશન જાણે નહીં ને એ ડિપ્રેશનમાં એકાકાર રહે તો? દાદાશ્રી: આ બધા બહારના માણસ જેવું થઈ ગયું પછી તો. ડિપ્રેશન આવે તે ઘડીએ ઠંડુ ના પડી જવું જોઈએ. ઓહો, મારી જાત ખબર પડી, હવે એવો લાભ ઉઠાવવો જોઈએ. મારી જાત ખબર પડતી નહોતી, હું કોણ છું એ ખબર પડતી નહોતી, તે જાણ્યું હવે. ડિપ્રેશન તો આત્મા સિવાય કોઈને ખબર પડે નહીં, એ જ મારો આત્મા.
ને એ જ મારું સ્વરૂપ. પ્રશ્નકર્તા: આ ડિપ્રેશન છે એવું જુદું જોવું એ જ આત્મા? દાદાશ્રી: જુદું જોનારો આત્મા ને ડિપ્રેશન આવે એટલે પાછું ટાઢું ટપ થઈ જાય. આઈસ્ક્રીમ ખાઈ લો ને કહેશે, પણ એ પોતાની જાતને જાણતો નથી. પેજ 148. એ ઘડીએ ખુશમાં રહેવું જોઈએ કે ઓહો હો, આજે મારી જાત જડી મને. તેને બદલે ટાઢું થઈ જાય. આ કહે છે ને, મને ડિપ્રેશન આવ્યું. અરે, તને ડિપ્રેશન શી રીતે આવે? તો જાણ્યું કોણે આ? અને આત્માએ જાણ્યું. એને આત્માએ જાણ્યું. આ તો બધા ડિસ્ચાર્જ છે. ડિસ્ચાર્જ છે એટલે જોવાનું છે આપણે. ડિપ્રેશન ઘટી ગયું છે કે વધી ગયું છે એ જોયા કરવાનું. પ્રશ્નકર્તા: ખરેખર ડિપ્રેશન વખતે પણ પોતે જાણતો જ હોય છે. દાદાશ્રી: એ જ આત્મા. એના બદલે તો આ ટાઢા ટપ થઈ જાય. એવું છે ને? ડિપ્રેશન આવે ત્યારે આપણે એલિવેશન કરવાની જરૂર છે. બીજું શું કરવાનું? રોજ રોજ એલિવેશન કરવાની જરૂર નથી. ડિપ્રેશન આવે તો જ કરવાની જરૂર કે હું અનંત શક્તિવાળો છું, હું અનંત સુખનું ધામ છું, એવું એલિવેટ કરવો જોઈએ. ડિપ્રેશન ના થાય એ જગ્યા આપણી. જો આનંદ જતો ના હોય એ જગ્યા આપણી. જ્યાં જગતનું કલ્યાણ થાય એ જગ્યા આપણી. એવું કહીશ ને તો સપાટા બંધ પગથિયા ચડી જવાય. ખોટ બહુ છે ને? જય સચ્ચિદાનંદ. ચાવી આપે છે, આનંદ શક્તિ વાળો છું, અનંત સુખનું ધામ છું. ખાસ બોલવા કરો કહેવાનું જ્યારે એવું લાગે ને ડિપ્રેશન થયું. હવે આમાં બે વાત કરી છે. 47 પેજ ઉપર છે. મનની વાત છે. મન ડિપ્રેશનમાં હોય પોતે જુદું રહે એવું બને તો કે હા, મનના ડિપ્રેશનને જાણીએ એ જ આપણું સ્વરૂપ, જાણનારું આપણું છે. કે મનનું ડિપ્રેશન ના આવવું જોઈએ ને તો દાદા કહે છે એ તો આગળના સ્ટેજમાં પહેલું ડિપ્રેશન આવવું જ જોઈએ, તેને જાણવું જોઈએ. એટલે મનનું ડિપ્રેશન બેને ટચ કરે છે. એક મનને ટચ કરે છે અને બીજું અહંકારને ટચ કરે છે. એ પહેલું જે સ્ટાર્ટિંગમાં જે કહે છે ને આવવું જોઈએ એ અહંકારનું છે ડિપ્રેશન. અહંકારને ટચ થઈ જાય, અહંકારને અસર થઈ જાય અને એના પાટિયા બેસી જાય, આપણે કે ને ભૂગોટો આપે એ લેવલ. એ તો બરાબર છે, એ આવવું જોઈએ કે છે તો પેલું બધું અહંકાર સરખો નોર્મલ થશે, નહીં તો એલિવેટેડ રહ્યા કરશે. એટલે ફર્સ્ટ સ્ટેજમાં એ મનનું નહીં પણ અહંકારનું ડિપ્રેશન, અને એને દાદા કે છે તો આવવું જ જોઈએ કે છે. અને એને જાણનારા આપણે કે છે. અને બીજા આગળ ઉપર કે છે કે મનનું સ્ટેજ આવે છે કે છે એ જ્યારે મનને અસર કરી જાય છે. શું એટલે પેલું સૂક્ષ્મમાં છે, અહંકાર સૂક્ષ્મ છે ને મન સ્થૂળ છે. એટલે આ સૂક્ષ્મથી સ્થૂળમાં આવ્યો, જેમ પછી શરીર ઉપર આવે તેથી વધારે સ્થૂળ આવી ગયું. એટલે આ જે અસરો છે ઇફેક્ટ, એ અહંકારને હોય ત્યાં સુધી એ અસરો સૂક્ષ્મમાં છે, ઘણી બધી સૂક્ષ્મમાં છે. એટલે એ અસરોમાંથી નીકળી જવાય ત્યાં એટલું બધી વાંધો નથી આવે એવો. જ્ઞાનથી એ ત્યાં સુધીની અસરોમાંથી નીકળી જવાશે. પણ પછી રહે છે શું કે અહંકારની અસરોમાં હોય ને, પછી અહંકારને બહુ જ અસર થયા કરે ને તો પછી એ અસર પછી મન ઉપર જાય છે. સૂક્ષ્મમાંથી પછી સ્થૂળ ઉપર જાય છે. મન આવે, મન પછી ચિત્ત ઉપર જાય, બધા ઉપર જાય છે અસરો. પછી ચિત્ત એટલે નહીં કે મારું બે ચિત્ત થઈ ગયું છે, એકાગ્રતા રહેતી નથી, લોસ ઓફ કોન્સન્ટ્રેશન, એ બધું ઊભું થાય છે. એ પછી ફિઝિકલ લેવલ ઉપર જતું રહે છે. એથી આગળ જાય છે. મન ઉપર ગયું પછી ફિઝિકલ લેવલ ઉપર જતું, ત્યાં પછી મેડિકેશન લેવું જ પડે, તો દવા લેવી પડે. ત્યારે અહંકારના લેવલે છે તો ત્યાં જ્ઞાને કરીને તે અહંકાર જોડે વાતો કરીને એ લેવલે તમે કાઢી શકો એમ છો. ખબર પડી જોઈએ એ લેવલે આવેલી હોય ત્યારે જ. આગળનું જતું રહ્યું ને તો પછી યુ હેવ ટુ ટેક ધ મેડિકેશન. એવું કે અહીંયા બે આ રીતના જુદા પડે છે એમ. પણ બધામાં પોતાને જુદો તો રાખવો જ પડે. શું એક્ઝામ્પલ આપો ને, જ્યાં અહંકારની અસર થઈને મન ઉપર જાય તો શું થતું હોય અંદર? મન પછી બહુ જ મન ઉપર થાય ને એટલે પછી એ એકચ્યુઅલી મેડિકલ સ્ટમમાં જેને ડિપ્રેશન કહેવાય છે એ આવીને ઊભું રહે. એટલે આખું કેમિકલ ઇમ્બેલેન્સ થઈ જાય, એટલે ફિઝિકલ લેવલ ઉપર જતું રહે એનું અસર. જે ધક્કો વાગે ને, શોક વાગે, એને અસર જેની થાય ને એની પછી એ આખી બ્રેનના કેમિકલ્સના ઇમ્બેલેન્સ થઈ જાય. એટલે પછી એ ફિઝિકલ લેવલ ઉપર જતું રહે. મન એટલે ફિઝિકલ છે. પછી ત્યાં એ બેલેન્સને સમૂહ કરવા માટે તમારે જ્ઞાનની સમજણ કંઈક ગમે એટલી આપો તો
એ ટચ નથી કરતી શું, એટલે પછી એને દવા બવા કરવી જ પડે. ધારો કે કોઈ મેં અપમાન કર્યું ને એમાં ભોગવટો આવ્યો, પછી એ એક 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 લેવલ થઈ, રાઈટ? પછી એવું કેવું આવે કે આપણે ખબર પડે કે આ અહંકાર લેવલ અપમાનનું જ કોને એમાં પેલા એટલે આખા પેલા મને કહે છે મને કીધું વારી ઘડી ઓલ ધ ટાઈમ હેમરિંગ થયા કરે એવું. એટલે વિચારો આયા કરે પણ એવું તીકડી ભોગવટો એવું ના હોય. પણ જ્યારે બહુ ભોગવટો ચાલુ થઈ જાય ને અહંકારને ટચ થાય છે. એટલે વિચારોમાં પછી અહંકાર તન્માયાકાર તો થઈ જાય, અહંકાર તન્માયાકાર થાય પછી આંબળે ચડે મન, પછી ચિંતામાં અને રાતે ઊંઘ ના આવે, એ બધી અસરો થવા મળે ત્યારે સમજણ કે હવે આ મન બધું ચિત્ત બધાએ પકડી લીધું છે, આખા અંતસ્કરણે પકડી લીધું છે. ઘણા બધાને અહંકારની કેપેસિટી હોય કે ગમે તેવું આવે તો પેલું એ જીરવી શકે, અને પછી એક આગળની બીજી સ્ટેજ આવે છે કે જીરવાનું, પછી ત્યાંથી આગળ ત્યાર પછી ફિઝિકલમાં જતું રહે. દરેકને જુદું જોઈએ, એ તો ઇન્ડિવિજ્યુઅલ છે કેપેસિટી તો. પછી પેલું કીધું ને એલિવેશન અને ડિપ્રેશનનો, જે પ્રકૃતિ આખી જે એલિવેશનમાં હોય એ પ્રકૃતિ પછી આખી ડિપ્રેશનમાં જાય છે કે એલિવેશન એનું સ્થાન રહે જ છે પાછું? એટલે મૂળ પ્રકૃતિ જે એલિવેશનમાં હોય ને પહેલેથી જ એ મૂડી તો રહે છે જ, જતું નથી, પણ આ રિએક્શનમાં ડિપ્રેશનમાં હોય છે. પછી જેવું એને પાછું ધીમે ધીમે ડિપ્રેશન જાય ને પાછું એ તો ચગીને ઊભું જ રહે, એને છોડે નહીં એનું કંઈ. શું એલિવેશનની પ્રકૃતિ જાય નહીં મૂળમાંથી. આ પેલું અહંકારને અસર રહે ત્યાં સુધી પાછું વળી જાય, પાછું જ્ઞાનમાં આવે, આ તે ટુ એન્ડ ફ્રો થયા કરે તો પેલી પ્રકૃતિ એલિવેશન રહે. પછી મનને અસર કરે અને પછી બોડી ઉપર રિએક્શન આવે તો પછી પ્રકૃતિ ડિપ્રેશનમાં જાય નહીં? જાય ને, પછી એ પાછી ટ્રીટમેન્ટ કરીને પાછું નોર્મલ થઈ જાય તો પાછું ધીમે ધીમે પાછું પેલું અહંકાર તો ચકતા વાર ના લાગે. બધે મૂળિયું જે લઈને આવ્યો છે એ જતું નથી રહેતું, આમ તેમ થયા કરે પણ રે ખરું. હવે આગળ તમે દીપકને પેલું એક્ઝામ્પલ આપ્યું કે પૂર્વમાં પેલું સપોઝ એવું હોય, એવું પછી એ બાપુને જતું જ નહીં ને, એ રે પ્રકૃતિ રે. હા, તમે કેટલું એલિવેટ કરો, આ લિફ્ટ કરો, કેટલું બધું કરો છતાં પેલું આજ્ઞા પ્રમાણે કરે ને પછી પાછું પોતે આમ સંકોચાઈને આમ જે કહીએ ને આપણે, એટલે એ જ એનું ડિપ્રેસિવ. હવે એના તને તારો ચગેલો ગમે એટલું ત્યાં ડબ્બા હજુ તો પાછું ફડાક કરીને ફણગા મારી દે, ફૂટે જ, જમ્પ મારી જ દે. બેનું અપોઝિટ. પેલાનું ઊંચું કરવા જોઈએ, તને દબાવવા જોઈએ. મારું નોર્મલ કશું નથી. મારું તો બહુ ચગેલું હતું, બસ દાદા 20 વર્ષ સુધી ડબાય કર તારે કે ટેકોણ પડ્યું. એમાં પેલું ખરું ચગે કોક દાડો ચગી જાય. પેલું આવે આગળ ચગે ત્યાં ખકડાઈ નાખું બધાને. થોડું આગળ જઈને પેલું આ જાગૃતિ ઉપર એમાં પછી કેવું હોય કે એક લેવલ આવે ને એમાં જાગૃતિનું, પછી એ ચગે અને એને ખબર પડે, ચગે અને ખબર પડે. એક એવું સ્ટેજ આવે છે એમાં કે પેલું એલિવેશન એના કંટ્રોલમાં રહેતું નથી, એમાં કંઈ સંજોગો જોઈએ છે અને પાછું ત્યાં એલિવેશન થઈ જાય છે. એવું શું એ ઓલ ધ ટાઈમ સેટ કરવું પડે, એમાં કાંઈ પેલું એના ખ્યાલમાં રહેતું જ ન હોય કે હું ચાલો ચગી ગયો છું અહીંયા, એ દેખાતું જ ન હોય એને. એક લેવલ જાગૃતિ એવું કંઈક આવતું હશે કંઈ કે બીજી કંઈ ચાવી હશે કે જે ઓલ ધ ટાઈમ એને સેટ કરે ને તો કાંઈ કે પેલું અહંકારનું વાતચીતનો પ્રયોગ જુદા પાડ કરવાનો એનાથી જ ખબર નહીં. તો બીજું રસ્તો ને સેટિંગમાં વાતચીત જ રાખવાની. વાતચીત બહુ છે કે તારે ઠપકો, એ વસ્તુ છે. બરાબર છે. ચાવી આ બીજી એમાં પેલું કુદરતનો નિયમ જ છે ને, પેલું એલિવેશન એટલે સામે એને પેલું એટલું રિએક્શન ને ભોગવટો ને તો એ ફેઝ આવવાનો જ છે ને એમાં. હવે એમાં શું એ પાછો ભોગવટો ગમતો નથી અને એલિવેશન એનું છૂટતું નથી. બીજી ચાવી એવરી ટાઈમ તું એલિવેશન ને જોયા કરું ને તો પછી પેલું ના આવે. એલિવેશન જોવાનું બંધ થઈ જાય, ખાવાનું બંધ થઈ જાય તને ત્યારે સમજવાનું કે અત્યારે તું ચગેલો જ છું.
બંધ થઈ જાય ને તો દેખાતું ના હોય ને બરાબર છે. એલિવેશન પાર્ટ. સમજવાનું કે ચગેલો જ છે એનું લેવલ એવો આવીને ઊભો જ રહે. દેખાવાનું રહે ચાલતું દેખાવાનું ચાલતું સમજવાનું કે તો આ બધું કંટ્રોલમાં છે, નોર્મલમાં છે. જાય જ નહીં, મૂળિયાથી જાય જ નહીં. શું તો બહુ એલિવેશન બહુ આની પાછળ તો બહુ માથાકૂટ, બહુ વરહોના વરહો કાઢવા પડે. આ પ્રકૃતિને આ અહંકારને કે આમ ચગેલો હોય ને કે નોર્મલ લાવતા કે આમ ફટાક દઈને ના થઈ જાય કોઈ. અને એની પાસે આપણે કરવું પડે અને આજ્ઞા પ્રમાણે જવું પડે. એમાં કોઈક માથે તો એમાં કાયમ જોઈએ જ, કારણ કે જો માથે ના હોય ને એમાં એટલે શું. હા પણ માથે હોય એના માથે ચડી બેસે શું થાય લે, શું કરે કોઈ, નથી ઉપાય એનો. ચાલ તો સમજવાનું કે ચગેલો જ છે એટલે આપણે ટેકિટ ફોર ગ્રાન્ટેડ. આપણે દરેક રૂમના દિવાલે દિવાલે લખી જ નાખવાનું કે આજે તારો ચગેલો છે, આજે તારો ચગેલું છે, આજે તારો. ખબર ના પડે એટલે સમજવાનું કે ચગેલું જ છે. વાંચે નહીં તો દિવાલો હે તો પછી આપણે ફાઇલ 2 ને કહેવાનું સંભળાય વાંચીને. નિર્મા હું સાચું કહું છું કે મને બી રોહિત થાય કે તને ખબર નથી પડતી તું શું બોલે છે, તારો કેટલો અહંકાર છે. ખરેખર ઘણીવાર નથી સમજણ ખબર પડતી. એટલે આવરણ એટલું બધું આવેલું હોય છે, એનું એટલું બધું આવરણ આવેલું હોય છે, ખબર જ ના પડે. ખાલી જ્ઞાનથી નોર્માલિટીમાં આવે ને જ્ઞાન વગર તો કયો રસ્તો છે? અજ્ઞાન કાપવા માટે અજ્ઞાન કેવી રીતના હેલ્પ કરે? જે બતાવી એ જ રસ્તે એક્ઝેક્ટ ઊંધું ઘાલીને ચાલો ને ઘેટાની જેમ, તો જ થાય, ને ના થાય. જરા જરા ભાગ થવા જાવ ઘેટામાંથી તો જતું રહે. શું કે છે વિઠ્ઠલ? કોઈ પણ પ્રસંગોમાં ભોગવટો આવ્યો, જબરજસ્ત આવ્યો, પછી ભોગવટાને આપણે નિરંતર જોયા કરતા હોય, જુદું પાડ કરતા હોય, આજ્ઞામાં લાવ કરતા હોય, છતાં ભોગવટો એનો એટલું બધું ટોપ પર જતો હોય, તો એ ભોગવટો જે આવે છે એ એના ઉદય કાળ લઈને આવે છે કે એટલા પછી જે એ ભોગવટો ખલાસ થાય એનો કંઈ એવો કાળ હોય છે કે આપણે કંઈક ચૂકતા હોઈએ છીએ? નિરંતર આપણે જુદું પાડ કરતો હોય કે તારું ન હોય. એટલે આ જેટલું જુદું પાડ કરો જ્ઞાનથી જાઓ એટલો ભોગવટોનો કાળ ઓછો થાય, નહીં તો વધારે લંબાય, બગાડે, ઉલટું વેર બાંધે. ભોગવટો હોય ને એ ટાઈમે આ દાદાનું જ્ઞાન મળ્યું એટલે એક સેકન્ડ પણ ગમતો તો ન જ હોય, એકદમ જુદું દેખાયા જ કરતું હોય કે આ મારું સ્વરૂપ છે જ નહીં. અને આ જે થઈ રહ્યું છે તે પછી એમાં એવું બની શકે કે ધારો કે કોઈ લોભનો પ્રસંગ હોય કાં તો માનનો પ્રસંગ હોય, તો એ વખતે જેટલું તપ થતું હોય અંદર, એ તપમાં લોભ બળી રહ્યો છે, માન કસાય બળી રહ્યો છે કે આ શું થઈ રહ્યું છે? જેના નિમિત્તે થતું એ કસાય ગયો, બળતો જાય. ખરેખર તો આપણા જ્ઞાન પ્રમાણે જોઈએ અને છૂટું પાડ કરતા હોય તો એ ભોગવટો છમી જવો જોઈએ. એને બદલે રહ્યા જ કરતો હોય તો એને શું કેવું? એ ક્યારેક તો શમે ને એમ કે હા, એટલે ભલે 2 દિવસે પણ 2 દિવસ કાળ ગયો એનો તો કેટલો મોટો ભોગવટો કહેવાય. 2 દિવસ શું 2 વર્ષ સુધી નહીં જતો. હા, તો એને શું કેવું? એટલે કોકનો છોકરો દારૂડિયો હોય ને રોજ દારૂ પીને આવતો પૂછો બધાને બાપાને કેટલો ભોગવટો આવે. તમારો મિલન છોકરીને ફેરવતો તો શું કરતો બહુ નથી ખબર મને, પણ તું લફરું ત્યારે તો કેટલો ભોગવટો હતો, ચંદને કેટલો હતો એને એ કે તો ખબર પડે ને. મને બહુ અસર નહોતું થતું કે આ તો મને હું એવી ગોઠવણી કરતો કે આ તો મને ખબર પડી, ખબર નથી ત્યારે હતું તો ખરું જ ને. એ તમારા જ્ઞાનથી મને એ જાણવા મળેલું, તમે એ વાત કરેલી બધી કે આ તો લોકોને ખબર નથી પડતી એટલે ને ખબર પડે છે એટલે એકદમ બાઉન્સ થાય છે, પણ આપણે અંદર એવી ગોઠવણી કરીને કે આ નથી ખબર પણ આ હતું તો ખરું જ ને, એટલે મને અસર નથી થતી. ચંદને ગોઠવણી નથી કરી એટલે એને બહુ ભોગવટો હતો. હવે તો કહ્યું તું ચંદન મૂક ને, હવે પરણાઈ દે ને, મગજ મારીને ગમતી છે પરણાઈ દે, તો સુધી કહ્યું તું. લ્યો મને તો બહુ ડર લાગતો, સાસુ થવાનો જ બહુ ડર હતો. હવે મિલન ને ના કહેવાય, નહીં તો પાછું જગત. બહુ ભોગવટો આવ્યો હતો, જબરજસ્ત. ખબર પડી ને પછી બહુ ભોગવટો આવ્યો. એટલે બહાર બધી ખબર, લોકોને ન ખબર પડે કે આને ભોગવટો, પણ મને અંદર બધી ખબર પડે કે આટલો બધો ભોગવટો છે.
એટલે આ ભૂગોટો લાંબુ ચાલે. શું એ તો જેટલો અહંકારનો ભાગ હોય ને એટલો જ એને ભૂગોટો આવે. પછી એની સામે એટલું જ્ઞાન જો ના એપ્લાય કરે તો વધારે લંબાય. એને એવું છે ટાઈમે તો નિર્મા એવું લાગે કે આપણે જ્ઞાન જો હાજર એ ટાઈમે એવું થયા કરે કે શું આપણે જ્ઞાનમાં નથી, જ્ઞાન ખસી ગયું. ના ખસે, જ્ઞાન હોય જ. હા, એટલે એ તો પછી જ્ઞાનથી ખબર પડે છે કે આ જ્ઞાન હોય જ, પણ એ તો આ એટલે પૂછવાનું એ કારણ હતું કે એનો કાળ લઈને આવ્યો છે આ ભોગવટો, એટલે ભોગવટો એટલો આપીને જાય પછી. એવું કાળ બાળ એવું કે ફિક્સ નથી હોતું. શું ફિક્સ નથી હોતું. તમે જેવું જ્ઞાનમાં રહો એના ઉપર છે. કાળ ઓછો થઈ જાય અને લંબાય ખરો. ડિપ્રેશનનું આપણે વાત કરી કે પેલું માર ખાધું હોય એટલે કે આમાં પડવું જ નથી, એટલે પછી અત્યારે ડિપ્રેસિવ પ્રકૃતિ લઈને આવે. એવી રીતે એલિવેટિવ પ્રકૃતિ કેવી રીતે લઈને આવ્યો હોય? બહુ બધા દબાય કરતા હોય ને પછી બોલ માર તો કઈ ચાલતું ના હોય એનું, પણ મય હેન્ડલ માર કરે. શું એટલે ફેરવે સીધા તો કરવા જ જેવા છે, આમ કહી દેવા જેવું છે, તેમ કરી નાખવા જેવું થઈ ના શકે, પણ મય આ ચાલ્યા કરે, ચાલતું જાય, એગ્રેસિવ થયા કરે, એલિવેટ મય થયા કરે એના રિએક્શનમાં. પછી એની પાસે કઈ હોય કે ના હોય એની સાથે મતલબ નથી. કઈ સમજણ ના હોય કે કઈ સમજો સંસારિક ઇન્ટેલિજન્સ ના હોય તો એ આ એલિવેટિવ વાળો એલિવેટિવ જ હોય. એ તો લઈને આવ્યા છે ને, એ જુદો જ ભાગ છે. હવે આ બે પ્રકૃતિમાં સારું મોક્ષ જવા માટેની કઈ પ્રકૃતિ હેલ્પફુલ થાય? એલિવેટિવ કે ડિપ્રેસિવ? ઈઝી કોને પડે જ્ઞાનમાં રહેવા માટે? બેમાંથી જ્ઞાનમાં ડિપ્રેસિવ પ્રકૃતિમાં બંને પોતપોતાના પુરુષ. અક્રમ વિજ્ઞાનમાં તો કશું બહુ ફરક પડતો નથી. આપણે તો 5 આજ્ઞા બધાને માટે અને છૂટું પાડી આપે છે એટલે કોઈ ફરક નથી પડતો. ક્રમિકમાં પડે, અક્રમમાં ના પડે. સરખું જ છે. એ પુરુષાર્થ માંડે એના માટે બધું કોઈ વસ્તુ ફેર નથી પડે. જેટલો જેને જેવો પુરુષાર્થ એવો કરી શકે. દીપકભાઈ કરે જ ને. બંનેને આગવો લાભ મળે છે. એ પુરુષાર્થનું ફળથી પોતાનું કલ્યાણ થાય ને લોકોને આગવો લાભ મળે એવું છે. બંને પુરુષાર્થ કરીને પ્રગતિ કરી શકે એવો છે. એનો આ પ્રકૃતિનો આગવો લાભ મળે એવો છે. બંનેનો લાભ. એટલે આ પ્રકૃતિથી આત્માનો લાભ ન મળે એવું નથી, પેલી પ્રકૃતિથી ન મળે એવું નથી. બંને પ્રકૃતિથી આત્માનો લાભ મળી શકે એવું છે. પણ એની રીતે આ વિજ્ઞાન બંને આખું વિજ્ઞાન બહુ સમગ્ર વિજ્ઞાન છે. આખું ઓલ એંગલથી એક્ઝેક્ટ પકડીને જો એ ફોલો કરે ને તો એ સેન્ટરમાં આવી શકે એવું છે. બરોબર. કારણ કે બે એક્ઝામ્પલ તો સામે જ છે. બદલા પછી ડિપ્રેસિવ એલિવેટિવ અહંકારની બુદ્ધિ કેવા પ્રકારની હોય? ડિપ્રેસિવ અહંકારની બુદ્ધિ કેવા પ્રકારની હોય? ભરેલી બુદ્ધિ, ચિત્ત, મન બધું એલિવેટેડ વાળું જ હોય ને. એની પાસે નેગેટિવ કશું હોય જ નહીં, પોઝિટિવ હોગા તો દેખા જાયગા. પછી બધી 5,000 માણસો જ્ઞાન લઈ લીધું. પછી બધી બાજુ પછી પોઝિટિવ હોય તો એવું, અને નેગેટિવ સીધું કામ હોય તો એવું, ઊંધું કામ હોય તો એવું. એના જેવું. આ તો વિચારીને ડરીને કરે. આને ડરવાની વાત જ ના હોય ને. એટલે જે બાજુ ઝંપલાવે, ઊંધું તો ઊંધું ઝંપલાવે, સીધું ઝંપલાવે. એમાં એવું હોય કે 60% એલિવેટિવ ને 40% ડિપ્રેસિવ. એ તો મિક્સચર હોય ને. અમુક બાબતમાં એલિવેટિવ હોય, અમુક બાબતમાં ડિપ્રેસિવ હોય. તો પછી રહ્યું જ નહીં ને બધું. એટલે એ બાબત હોય છે. બહુ મેજોરિટી જે વધારે પર્સન્ટેજ જેના હોય ને એની એ જ પ્રકૃતિ ગણાય. પેલું તો વંશને વહેલા આવે, આ પેલું તો ઓલ ધ ટાઈમ હોય.